ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ તેમજ પ્રત્યેક નાગરિકની પવિત્ર ફરજ એટલે મતદાન. આ લોકશાહીના પર્વની ઉજવણીમાં 100 યુવાધન પ્રથમ મતદાન બાદમાં તમામ કામના વિચાર સાથે સહપરિવાર જોડાય તેવી અપીલ નખત્રાણા તાલુકામાં યુવાનોએ કરી હતી. પ્રથમ વખત મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી થતા ભવ્ય કેશરાણીએ જણાવ્યું હતું કે લોકશાહીને જીવંત રાખવા માટે ચૂંટણીમાં એક વોટ વસૂલ્યાની હોય છે. મેં જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવી છે. મારી જેમ અન્ય યુવા મતદારો પણ ઉત્સાહભેર આજે પ્રથમ પહેલું કામ મતદાન કરવું કરે એ ખૂબ જ જરૂરી છે. જ્યારે બીજી વાર મતદાન કરતા માનસી રામાણીએ જણાવ્યું હતું કે મને ખુશી છે કે હું મારા દેશની લોકશાહીને મજબૂત કરવા માટે મારું યોગદાન આપી રહ્યો છું. મેં મારા સહપરિવાર સાથે આજે મતદાન કર્યું છે અને તમામ યુવા મતદારોને પણ અપીલ કરું છું કે તેઓ પણ મતદાન કરે અને પરિવારના સભ્યોને પણ મતદાન કરાવે. આજે આ બધા કામ જ બાદમાં પ્રથમ મતદાન એ જ આપણી પહેલી ફરજ છે. જ્યારે નખત્રાણા સિરાજ અહમદે જણાવ્યું હતું કે મતદાન અધિકારનો આજનો દિવસ દરેક નાગરિકે ઉપયોગ કરવો જોઈએ. દરેક મતદાન કરવા માટે પરિવાર તથા આસપાસના નાગરિકોને પણ મતદાન કરવા માટે જાગૃત કરવા જોઈએ. જો આપણે આજે ફરજ નહીં નિભાવીએ તો દેશના સશક્તિકરણમાં યોગદાન અપાવવાથી વંચિત રહી જઈશું. આમ યુવાનોએ મતદાન કરવા માટે અપીલ કરી હતી. બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ.